હેલો એવરીવન, હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને. તો હવે આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પેમેન્ટ્સની અંદર જનરલ એન્ટ્રી આપણે કઈ રીતે કરી શકાય. તો તે માટે આપણે સૌથી પહેલાં જઈશું પેમેન્ટ મેનુની અંદર. એમાં તમે ફર્સ્ટ ઓપ્શન જોઈ શકો છો જનરલ એન્ટ્રી. તો જનરલ પર ક્લિક કરશો તમને બે ઓપ્શન દેખાશે, વ્યૂ અને એડ ન્યૂ. વ્યૂ પર ક્લિક કરશો એટલે હાલ સુધીની જેટલી પણ એન્ટ્રી કરી હશે એ તમને અહીંયા જોવા મળશે, જેને તમે એડિટ પણ કરી શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. હવે બેક જઈને આપણે નવી એન્ટ્રી કઈ રીતે કરી શકાય એ આપણે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ લઈએ. તો તે માટે એડ ન્યૂ પર ક્લિક કરશું. એડ ન્યૂ પર ક્લિક કરશો જેવી ડેટ આવી જશે, ડેટ પછી બુક નેમ, તમે બેંકની એન્ટ્રી કરવા માંગો છો, કેશ ઇન હેન્ડની એન્ટ્રી કરવા માંગો છો, જે તમે ઓપ્શન તમારે પ્રેફર હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા હું કેશ ઇન હેન્ડ સિલેક્ટ કરીશ. પાર્ટી નેમમાં તમે કોઈ પણ પાર્ટી સિલેક્ટ કરી શકો છો જેની તમારે વાઉચર એન્ટ્રી કે જનરલ એન્ટ્રી કરવાની છે. હું અહીંયા પાર્ટીનું નામ સિલેક્ટ કરીશ, એનું પેમેન્ટ અમાઉન્ટ સિલેક્ટ કરીશ. હવે પેમેન્ટ અમાઉન્ટ મારે જે હોય એ હું અહીંયા એન્ટર કરીશ. રિસીવ અમાઉન્ટ હું અહીંયા એન્ટર કરીશ, પ્લસ એનું રિમાર્ક જે પણ લખીશ તો ભાઈ એડવાન્સ ડમી પેમેન્ટની એન્ટ્રી કરીશ. હવે એડ પર ક્લિક કરીશ એટલે એની એન્ટ્રી નીચે આવી ગઈ, તમે જોઈ શકો છો. અહીંયા જેવી એન્ટ્રી આવશે એટલે હું એન્ટ્રી કરીને સીધો અહીંયા સબમિટ કરી દઈશ. ઓકે, તો જો હું સબમિટ કરીશ એની તમે અહીંયા એન્ટ્રી જોઈ શકો છો. 122 નંબરનું વાઉચર છે, મારું નામ, કેશ ઇન હેન્ડ 5000. એમાં એડિટ પણ કરી શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. આ હતો એક નાનકડો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ જેની અંદર તમે જનરલની એન્ટ્રી કઈ રીતે કરી શકો એની તમને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરવાનો એક પ્રયાસ તમને કર્યો છે. આઈ હોપ તમને સમજમાં આવી ગયો હશે. તો હવે મળીએ એક નવા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે. થેન્ક યુ વેરી મચ.